હા આપણા ગામની શેરી છે જો ગાય જોવા જાય છે વાસળી આવી નથી વાસળી જોતી આવું હવે ઓલ કપ સીવવાનો ઓર્ડર આવ્યો છે તો જુઓ બ્લાઉઝ સીવે પાલ કે બ્લાઉઝ સીવવાનો છે અને ઘરના કામ હજી બાકી પડ્યા છે એને ઠામડા ધોઈ નાખે બીજો કામ હજી બાકી પડે છે અને ગાયને અત્યારે ખપે છે કે સીવ દેશે હા આપણી થઈ ગઈ છે દૂધ હાંચવી નાખ્યા છે અને આંગણા બોવારી નાખ્યા છે હવે આપણે કચરા ફરતા જોશે અને લુગડા રાખે તો કરી નાખીએ આપણે લુગડાને પાપડી ગાંઠિયા બધું થઈ રહ્યો છે નાસ્તામાં ભૂંગળા કરી લીધા મુસ્કાન ને જો મેં રોટલી કરી છે પણ કે રોટલી મને નથી ભાવતી કે પાપડી ગોળ તો ખાવ ને ખાવ રોટલી આ પડી ગઈ ભૂંગળા કરી લો જો કુંડામાં નાખે હારું આપણે આ ફૂલડા લઈ લીધું લઈ ને કુંડામાં નાખે હારું ફૂલડા લેવાના હે આપણે હાલો લઈ જઈને હાલો આટલા ઘણા આટલા ફૂલ રાખવાના હાલો જો કુંડો બદલાવાનું છે આ કુંડાનું ફૂલ છે ને લઈ લેવાના છે પાણી ઢોળ નાખવાનું છે અને આ બટેકા આપણે આમાં ચઢાવવાના છે આ કુંડા નથી નાખવાના બટેકાને આપણે વડાપાઉં બનાવવાના અને આ ફૂલો બહાર રાખી દઈશું જો લીલા લીલા છે આવો પાણી મસ્ત લાગે વાહ આ તો ડિઝાઇન થઈ હાલો તો કિલર જે જાર લીધી છે આપણે દળી નાખી જો કેવી લીધી છે પણ દરવાનો ટાઈમ નથી જતો પણ આજ દળી નાખો फाइनली टाइम आ गया हाँ गाइस पार्टी चैनल गाइस ये भीमा साहब पे आया है दादी का मुंह है इसको बता दो वीडियो देखिए मेरी दादी के घर आए मेरी दादी बहुत अच्छे वीडियो बनाती है मेरे काका और मेरे दादी રીંગણાનો શાક છોકરી વગાડી નાખ્યો છે આપણે હજી આંબા રસ બનાવવાનો છે જો આપણે મેંગો તો મેંગોનો આપણે રસ બનાવવાનો છે હજી બાકી છે મુસ્કાન અહીંયા હવે વડાની તૈયારી કરે છે તો તમે પૂરો વિડીયો જોજો ચીજ વાળા બનાવવાના છે વડાનો મસાલો વગાડી નાખ્યો છે અને છોકરો ગયો તો વડા લેવા તો વડા લઈને આવી ગયો પાઉં લેવા ગયો તો ભૂલાઈ ગયો છે સોરી પાઉં લઈ આવ્યો છે વડા તો ઘરે બનાવી હતી આમ જો પાઉં લઈ આવ્યો અને આમાં ચટણી લેતો આવ્યો વેચાતી એટલે એટલો કામ ઓછો આપણે શું ગરમીના ગ્રીન ચટણી તો હું બનાવી સાતો એક ચટણી થઈ તો ગ્રીન બનાવવાની છે કે અને આ વડા લઈ આવ્યો તો વડા આમ તૂટેલા કેમ લાવ્યો છે વડો તૂટેલો દઈ દીધો ચીજ વાળા વડાપાઉં બનાવે શેરી મુસ્કાન હવે આને શું ચીજ ને આ ચટણી જોવે ને નવરા ધંધા ઉજે અને તેલનો ડબ્બો આવ્યો છે ડીઝલના ભાવ વધી ગયા છે તો તેલના ભાવ વધ્યા પણ આ છોકરાને કોણ સમજાવે કે મોદીજીએ બધી વસ્તુની ના પાડી છે હોનાની ફરવા જવાની પણ શું કરવો લે કેવું ખાવાનો શોખીન એને કોણ સમજાવે સાચી વાત ને પછી આને ચીજ વાળા બનાવે શેરી પરાઠા બનાવે છે આ વડા બનાવે છે ને પાલ કે મને વડા નહીં ભાવે હું ચીજ વાળા પરાઠા બનાવે તો એ ચીજ વાળા પરાઠા બનાવે આલુ પરાઠા બનાવે ચીજ વાળા ચીજ કે સીણી મેં નાખી દીધો હું તો વાંચીને બેઠી તો નાખી દીધો સીણી ઉપરથી હવે હા જો ચીજ નાખ લે ચીજ નાખશે એટલે મેલ્ટ થશે આમ ચીજ આલુ પરાઠા ચીજી જો કેમ થતું આવે મુસ્કાન આની પર ચટણી તૈયારી કરે છે જો લહણ ને બધો પીસી ચટણી કરવી છે કે મારે એટલે મારે કિચનની હાલ તમે જોઈશું ને તો બે હાલ થઈ ગઈ છે કિચનની આ બધી હવે સફાઈ કરવાની એની એ શું કરતું ભૂલી જાય છે મારે કરવું પછી અહીંયા આપણે ખાવાનું થઈ ગયો તો તૈયાર ઢોકળી મેં બનાવી નાખી છે વડા થઈ ગયા છે
આ રીંગણાનું શાક છે અને આ બટેકાની ચટણી છે. બધું ખાવાનું તૈયાર થઈ ગયો છે. હવે આપણે તો હવે જમવા બેસવાનું છે. તો આમાં ફ્રીજમાંથી આપણે છાશ કાઢી લઈએ અને આપણે કેરીનો રસ પણ કાઢી લઈએ. કેરી રસમાં જુઓ ખાંડ પણ ઓગળી ગઈ છે અને છાશને લઈ અને આપણે જમવા બેસવાનું છે. હવે ફાઇનલી બધું ખાવાનું આપણે બની ગયું. હવે જમવા બેસવાની જ વાર છે. બધી જમવાનું તૈયાર થઈ ગયું છે. હવે જમવા બેસીશું તો બનાવીને રાખી ગઈ રસોડામાં. હવે આમને મારે સફાઈ કરવાની છે ને આલુ પરાઠા બનાવ્યા. ઓકે, મારે આલુ વડા બનાવવાના છે. તો એ વડાપાઉં બનાવીને ગઈ છે અને હવે મારે જો આ ફટાણ મારે કરવાનું છે. હાલો હું ફટાણી કરી નાખું તે સુધી જઈ વાર આરામ કરી લે છોકરીઓ. એટલે હવાથી ઉઠી એટલે આ રેસીપીને વાર ઘણી લાગે એટલે વાહે રસોડું હું સાફ કરી નાખું. 4 વાગ્યા ને એટલે 4 વાગ્યાની ચાય કરી અને પીરા દીધી ને બોટલ પાણીનું ભરી દેવાનું છે. જો ડીજેમ જાય ને તો આ પાણી બોટલ 2 લીટર વાળો ભરી દઉં ને તો પછી એને ઘડી ઘડી પીવા ના જવા પડે. મીઠી મીઠી ફૂલડા જેવો હજી પણ ચરમાણા નથી છે ને પણ એક નંબર. અને આ જાય સેરા જુઓ ડીજેમાં આવે. અત્યારે ભજનની વર્દી છે તો કબીર છે ને તો અત્યારે ભજન રાખાવે બપોરના એટલે હવે જાય સેરા. કારા જેવો કારો હવા ખાય સેરા ભજનની નકલ કરે છે. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. પતિદેવ આડે નવરા થાય સેરા એ કેસ આ ભરાઈ પડી. આપણે આજ બનાવી છે મેંગો કુલ્ફી. તો આમાં દૂધ ગરમ કરવા રાખ્યો છે અને આ પાણી અહીંયા આપણે મેંગો સુધારીને પીસવા રાખે છે. અને આ આપણે જો કાજુ બદામ અને આ તૂટી ફૂટીને આ બધી તૈયારી કરી છે ને હવે આપણે કુલ્ફી બનાવવાની છે.